ગુડ મોર્નિંગ. આજે ઉદયપુરમાં અમારો બીજો દિવસ છે અને શરૂઆત થાય છે એક્ઝેક્ટલી મેચિંગ કપડાથી. મેચિંગ એટલે ખાલી કલર વાઇઝ મેચિંગ છે. અહીંયા આગળ વ્હાઇટ બટ આ ગેમિંગ શર્ટ છે, આ પેરેટ શર્ટ છે એન્ડ પ્રિયાનું પણ મેચિંગ. બટ મેચિંગમાં એવું છે ઇયરરિંગ્સ, લિપસ્ટિક એન્ડ કુર્તો બધું મેચિંગ થઈ ગયું છે. તો નાસ્તો કરવા માટે સૌથી પહેલાં તો અમે સવારે અત્યારે જઈએ છીએ અને ક્યાંય હજુ બહાર નીકળીને જ વિચારીશું, એટલે કે હિલ પરથી નીચે ઉતરીને અમે વિચારીશું કે નાસ્તો કરવા માટે અમે ક્યાં જઈએ એમ. અને અત્યારે વિઝિટ કરવાનો પ્લાન આપણો છે લેક પિચોલા. સો લેક પિચોલા આગળ અમે જઈશું. લેક પિચોલા વિઝિટ કરીને પછી વિચારીએ કે લંચ માટે આજે અમે ક્યાં જઈએ એમ. ઓકે, લેક પિચોલા બાજુ જતા પહેલાં જ એવરી મોર્નિંગની જેમ આજે પણ અમે અહીંયા આગળ સુખડિયા સર્કલનું જ વિચાર્યું કે નાસ્તો કરવા માટે અમે સુખડિયા સર્કલ જ જઈએ. સો આવી ગયા છે અમે સુખડિયા સર્કલ. આજે વ્હીકલ્સ જે પડ્યા છે એક લારી માટે જ પડેલા છે. વ્હીકલ્સ અહીંયા પાર્ક થયેલા છે સામે. અમે આવ્યા છે સિટી પેલેસ, બટ સિટી પેલેસમાં નથી જતા. પાછળની સાઈડે સિટી પેલેસ છે, ત્યાં નથી જતા. ત્યારે અમે જઈએ છીએ જગદીશ ટેમ્પલ. દર વખતે અહીંયા આગળ અમે આવીએ ત્યારે એટલી બધી ગીર્દી હોય છે અને કાર લઈને તો કોઈ પોસિબિલિટી જ હોતી નહીં આવવાની. ચાલતા આવવું પડે છે, એટલું બધું ચાલવું પડે છે. અને આજે અમે બ્રેઝા લઈને જ એક પાર્ક કરી છે ઉપરની સાઈડે. સહેજ પણ ગીર્દી નથી અને એનું રીઝન એક જ, ચાલુ દિવસ છે આજે એટલા માટે. અમે છે સ્પેશિયલ રેસ્ટોરન્ટના એરિયામાં. રેસ્ટોરન્ટનો એરિયા એટલા માટે હું કહું છું બિકોઝ આ જગ્યા અમને ખબર જ નહોતી. અમે ખાલી સિમ્પલ ડ્રાઈવ કરતાં અત્યારે જતા હતા સહેલીઓ કી બાડી બાજુ, અને સહેલીઓ કી બાડીએથી લેફ્ટ સાઈડ મેં ટર્ન લીધો, રાઈટ સાઈડ ટર્ન લીધો અને ત્યાં આગળ રેસ્ટોરન્ટની અલગ લાઇન્સ છે. રેસ્ટોરન્ટ્સ પ્લસ કેફે ઘણું બધું છે અહીંયા આગળ. તો હવે ઘણા બધા ઓપ્શન્સ છે અમારી જોડે, તો લંચ માટે કંઈક વિચારીને જઈએ હવે. રૂમમાં કર્ટેન્સ બંધ હતા અને એકદમ જ અવાજ ચાલુ થયો. કર્ટેન્સ ખોલીને જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો છે. મારા મોબાઈલમાં ટાઈમલેસ મેં ચાલુ કર્યું છે. કેટલું બધા ક્લાઉડ્સ છે, બ્લેક ક્લાઉડ્સ.
જે વ્યૂ છે આનું કોઈ એક્સપ્લેન ના કરી શકાય, એટલો જોરદાર આ વ્યૂ છે. વરસાદનો તો માહોલ બની જ ગયો છે, બટ વરસાદના માહોલમાં ક્લાઉડ્સમાંથી જે સનરેઝ આજે બહાર આવી રહ્યા છે, કદાચ આ કેમેરામાં જેટલું સારું દેખાઈ રહ્યું છે એનાથી 100 ગણું 200 ગણું સરસ લાઈવ અત્યારે હું આ જોઈ રહ્યો છું. આ જે વિડીયો જે હું જે શૂટ કરી રહ્યો છું એક્ઝેક્ટ જ્યાં પાછળની સાઈડે ક્લાઉડ્સમાંથી જે સનરાઈઝ જે બહાર આવે છે, એટલો જોરદાર આ વ્યૂ દેખાઈ રહ્યો છે. અને આખો જ એટમોસ્ફિયર આ રાજસ્થાન ઉદયપુરનો રિયલ રંગ અત્યારે આવી ગયો છે. સાંજના 5 વાગવા આવ્યા છે, બટ જે વાતાવરણ જે છે એવું લાગે છે કે એક્ઝેક્ટ એવા ટાઈમમાં અમે અહીંયા આગળ ફરવા આવ્યા છે. ઘણા બધા એવા વિચાર પણ આવતા હોય કે રાજસ્થાન સાઈડે અમે જઈએ છીએ, ઉનાળો છે, આણંદ કરતાં પણ ગરમી કેટલી હશે એમ. બટ જુઓ, ગરમી તો દૂરની વાત, એટમોસ્ફિયર જ એકદમ કલરફુલ થઈ ગયું છે. અને એની અંદર જ્યારે આવું ક્લાઉડ્સમાંથી જ્યારે એક બાજુ સનરાઈઝ આવે, એક બાજુ અહીંયા આગળ વરસાદ પડી રહ્યો છે, એકદમ જ ઉનાળાને દૂર કરી નાખ્યો, ગરમીને દૂર કરી નાખી હોય એવું વાતાવરણ આજે બની ગયું છે. જનરલી આ સિનેમેટિક મોડ લઈને હું શૂટિંગ કરવાનું વિચારતો હોઉં છું, બટ આજે આ વ્લોગિંગમાં સિનેમેટિક મોડ લેવાની કોઈ ઈચ્છા જ નહીં થતી, બિકોઝ મારી સહેજ પણ ઈચ્છા નથી કે પાછળનો પોર્શન જે આ ક્લાઉડ્સમાંથી જે સનરાઈઝ આવી રહ્યા છે એ બ્લર થાય. એટલા માટે હું નોર્મલ મોડ રાખીને જ આ રીતે જ હું વિડીયો શૂટ કરીશ, બિકોઝ બહુ સરસ ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ બહુ સરસ થઈ રહ્યું છે અહીંયા. તો આજે કોઈ જ સાઇટ સીનિંગ એવું કંઈ ખાસ અમે કર્યું નથી, બટ બહુ સરસ અમે આરતી કરી સવારના સમયમાં જ જગદીશ ટેમ્પલમાં. અને ઘણું જૂનું મંદિર છે, એ ઘણા બધાને ખબર પણ હશે. અને અત્યારે વરસાદ જે ચાલુ થયો છે ને ત્યાં બહાર જવાનું કોઈ પ્લાન હમણાં બનાવ્યો નથી, બટ આ એટમોસ્ફિયર જ એટલું સરસ છે, જાણે કે બેકગ્રાઉન્ડ કોકે સેટ કરી હોય, જાણે કે મેં જ સેટ કરી હોય, બેકગ્રાઉન્ડ આખું ચેન્જ કરી દીધી હોય એ રીતનો આખો વ્યૂ આવે છે. બટ એવું કંઈ જ નથી, આ બધું રિયલ છે. વરસાદ તો ચાલુ જ છે ધીમો ધીમો, પણ 7:15 વાગી ગયા છે. તો હવે નીકળીએ બહાર. તો બસ ધીમા ધીમા વરસાદમાં ઠંડા ઠંડા વાતાવરણ સાથે અમે ફરી સ્ટ્રીટમાં, એટલે કે ઉદયપુર સિટીમાં અમે જઈ રહ્યા છીએ. ફતેસાગર લેક પર અમે અત્યારે કોફી પીવા માટે આવ્યા છે. અને વરસાદ જસ્ટ બંધ થયો તો સારું છે, છાંટા પણ હવે આવતા તો નથી જ. અને આજે ટ્રાફિક પણ વધી ગયું છે. આદિશ્રીના કારમાં બેસાડી છે, વરસાદ એકદમ ફૂલ ચાલુ થયો છે. અને આ પ્રિયા વિડીયો શૂટ કરે છે મારો, અને હું અને પ્રિયા અમે બંને અહીંયા આગળ ઊભા બસ આદિશ્રી અંદર જ કારની અંદર જ બેઠી છે. અને અહીંયાથી ફૂલ વરસાદમાં વિડીયો શૂટિંગ ચાલુ છે. ઠંડો પવન સરસ આવી રહ્યો છે. અને આ સાઈડે ફતેસાગર લેક, ત્યાં આગળ ઊભા અમે જસ્ટ કોફી કમ્પ્લીટ કરી. ટ્રાફિક કેટલું બધું છે આજે, બહુ જ ટ્રાફિક છે. આમ ફૂલ ટ્રાફિક, ફૂલ તો ના જ કહેવાય, બિકોઝ આમ જોવા જઈએ તો આ ટ્રાફિક એટલો બધો ના કહેવાય ફતેસાગર લેક ઉપર. બટ જે પણ છે શાંતિથી, એક્ઝેક્ટ સામે કોફીનું સેન્ટર હતું તો ત્યાંથી જ અમને કોફી મળી ગઈ. અને આ સાઈડે ફતેસાગર પાછો લેક પણ છે. તો અને વરસાદ ચાલુ છે, 3 સંગમ થયા છે આજે, એવું છે. મસ્તી બહુ કરી. યસ, તો અમે આવી ગયા છે 1559 ઉદયપુરની સેકન્ડ રેન્કની જે રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ ડિનર માટે. અમે જ્યારે મીન્સ ફર્સ્ટ એપિસોડમાં પણ મેં તમને કહ્યું હતું કે આ ઉદયપુરની સેકન્ડ રેન્કની રેસ્ટોરન્ટ છે. આજે આપણે બપોરે આયા હતા એ વખતે, હે ને આદિશ્રી? એ વખતે બી આપણે બહાર નહોતું બેસાયું કેમ કે
તાપ બહુ હતો એટલે થોડું તાપ હતો પણ સરસ હતું. આજે વરસાદ છે એટલે એટલે આજે પણ બહાર તો નહીં જ બેસે, બસ અંદર એન્ટ્રી લઈએ હવે. આદિશ્રીની બેબી ચેર આવી ગઈ છે. હે આદિશ્રી, તું આમાં બેઠી હતી એકવાર? ક્યારે બેઠી હતી? નવેમ્બરમાં. યસ. પ્રિયા, તું બેબી ચેરમાં બેઠી હતી? યસ, અમે ડિનર લેવા માટે જ્યાં નવેમ્બરમાં અહીંયા 1559માં આવ્યા હતા, સેમ આજે 1559માં જ વિચાર્યું. અને એનું રીઝન એક જ હતું કે ઓલમોસ્ટ બધી જગ્યાએ વેજ અને નોનવેજ બંને ઓપ્શન સાથે હોય છે, અને અમે જ્યાં આગળ નોનવેજ હોય ત્યાં આગળ અમે જતા નથી. આજનો ઉદયપુર ડે 2નો વ્લોગ એપિસોડ નંબર 2 વેબ સિરીઝમાં અહીંયા આગળ પૂર્ણ થાય છે સિઝન 3માં. મળીએ આવતીકાલના નેક્સ્ટ એપિસોડ નંબર 3માં. અને આવતીકાલે શું પ્લાન છે એ હજુ કોઈ પ્લાન બનાવ્યો નથી, એ આવતીકાલે સવારે જ પ્લાન બનશે. તો સવાર થાય અને વરસાદ છે તો અલગ પ્લાન, વરસાદ નથી તો અલગ પ્લાન. વિચારીએ કે કઈ રીતે આવતીકાલનો એપિસોડ નંબર 3નો પ્લાન બનશે. સો મળીએ નેક્સ્ટ એપિસોડ નંબર 3માં.